Recording has started. नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यां नमो लोये सौजयां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। पंडित श्री दौलतराम जी कृत 6 ढाळा तथा 6 ढाळा ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચન એ સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। 6 ઢાળાના સ્વાધ્યાયમાં આપણે પહેલી ઢાળની 12મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે। નરક ગતિના દુઃખનું વર્ણન પૂરું થયું। હવે ગાથા 13-14માં મનુષ્ય ગતિના દુઃખનું વર્ણન કરે છે। પહેલી ઢાળમાં ગાથા 13 અને 14માં મનુષ્ય ગતિના દુઃખનું વર્ણન કરે છે। ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ। મનુષ્ય ગતિમાં ગર્ભવાસ અને પ્રસવકાળના દુઃખો। जननी उदर वश्यो नवमास अंग सकुचतई पायो त्रास निकसत जे दुख पाये घोर तिनको कहत न आवे और। એના અન્વયાર્થમાં કહે છે કે મનુષ્ય ગતિમાં પણ આ જીવ 9 માસ 9 મહિના સુધી જનની એટલે માતાના ઉદરમાં પેટમાં વસ્યો રહ્યો ત્યારે તે ઠેકાણે અંગ શરીર સકુચતી એટલે કે સંકોચીને શરીર સંકોચીને રહેવાથી ત્રાસ અને દુઃખ પાયો રહેવાથી દુઃખ પામ્યો અને નિકસત નીકળતી વખતે જે ઘોર ભયંકર દુઃખ પાયો દુઃખ પામ્યો तिनको ते दुखने कहत और न आवे तो ते दुखोने कहता अंत ना आवे। ये दुखनो એટલા બધા દુઃખ કે કહેતા અંત ન આવે કે અંત આવી શકતો નથી એના દુઃખોનો। ભાવાર્થમાં કહે છે કે મનુષ્ય ગતિમાં પણ આ જીવ 9 મહિના સુધી તો માતાના પેટમાં જ રહ્યો ત્યાં પણ શરીર સંકોચીને રહેવાનું હોવાથી ઘણું દુઃખ પામ્યો જેનું વર્ણન પણ થઈ શકતું નથી। કોઈ વખતે માતાના પેટમાંથી નીકળતી વખતે માતાનું અથવા પુત્રનું પણ અથવા બંનેનું મરણ પણ થઈ જાય છે। તો એ મનુષ્ય ગતિના દુઃખની વાત એટલે જન્મ અને મરણની વાત પૂરી કરી। મુખ્યપણે જન્મની અને જન્મ પહેલા જે ગર્ભમાં દુઃખ પામે છે એની વાત લીધી અને એનું વર્ણન પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં જે કરી છે તે લઈએ। સાથે કેટલી બધી વાત ગુરુદેવે અધ્યાત્મની સમજાવી છે। મનુષ્ય ગતિના દુઃખોનું વર્ણન। 3 રૂપમાં જીવને હિતરૂપ સારરૂપ મંગળરૂપ એવું વિતરાગ વિજ્ઞાન તે જ સુખનું કારણ છે। 3 લોકમાં જીવને હિતરૂપ સારરૂપ મંગળરૂપ એવું વિતરાગ વિજ્ઞાન તે જ સુખનું કારણ છે। એના વગર મિથ્યાત્વને લીધે જીવ સંસારની ચારેય ગતિમાં કેવા દુઃખો ભોગવી રહ્યો છે તેનું આ વર્ણન ચાલે છે। જીવના પરિભ્રમણની કથા બતાવીને તેનાથી એટલે દુઃખથી છૂટવાના માર્ગનો ઉપદેશ આપશે। પછી ઉપદેશની વાત પછી આવશે। પહેલા તો આ પહેલી ઢાળની અંદર બધા ચારે ગતિના દુઃખ સૌથી પહેલા તો બતાવ્યા છે।
તેમાં પ્રથમ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચોનું દુઃખ, ત્યાર પછીથી નરકનું દુઃખ એ બતાવ્યું. હવે નરકમાંથી નીકળીને જીવ કાં તો તિર્યંત થાય અથવા મનુષ્ય થાય. તો તિર્યંત થાય તો મનુષ્ય તિર્યંત થાય તો એને કેવા દુઃખ હોય એની પણ વાત આવી ગઈ. અને હવે મનુષ્ય થાય તો મનુષ્યપણામાં પણ કેવા કેવા દુઃખ હોય છે તે હવે બતાવે છે. અહીંયા 13મી ગાથા ઉપર પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે સંસાર ભ્રમણમાં જીવને મનુષ્યપણું ક્યારેક જ મળે છે. મનુષ્યની સંખ્યા એ 29 આંકડા પ્રમાણ કહેવામાં આવે છે જગત આખાની અંદર. એટલે એ તો સંખ્યાતા છે. મનુષ્ય કરતા નારકી જે છે તે અસંખ્ય ગણા વધારે, નારકી કરતા અસંખ્ય ગણા દેવો છે, અને દેવો કરતા અસંખ્ય ગણા તિર્યંત છે. એટલે અથવા તો અનંત ગણા છે, કેમ કે એમાં પછી બધા જ આવી જાય, કેન્દ્રીય વગેરે આવી જાય. તો સૌથી ઓછા મનુષ્ય તો સંખ્યાત જ હોય છે. વધુમાં વધુ સંખ્યા વિચાર કરી તો 29 આંકડાથી વધુ સંખ્યા મનુષ્યની ક્યારેય થાય નહીં, જગત આખાની. સંસાર ભ્રમણમાં જીવને મનુષ્યપણું ક્યારેક જ મળે છે. એટલે એ રીતે પણ સમજાય છે કે ત્યારે આટલા અનંત જીવોમાં મનુષ્ય કેટલા, અનંતની સામે મનુષ્ય તો સંખ્યા. એટલે એ મનુષ્ય પણ દુર્લભ છે. તો આમનામાં સહેલાઈથી સમજાય એવી વાત છે. 4 ગતિના ભવોમાં સૌથી ઓછા ભવ મનુષ્યના કર્યા. હું અનંત કાળથી છું, પણ અનંત કાળમાં મેં મનુષ્યના ભવ કેટલા કર્યા? બહુ જ ઓછા. નરક અને તિર્યંતના દુઃખો ભોગવીને માંડ માંડ ક્યારેક મનુષ્ય થયો. તો સૌથી પહેલા તો મનુષ્ય થયો ત્યારે જ્યારે ગર્ભમાં આવે છે ને, કેમ કે મનુષ્ય છે તો ગર્ભમાં આવે છે તો 9 માસ સુધી માતાના ઉદરમાં પુરાઈને અત્યંત સંકોચાઈને રહ્યો. છૂટથી હાલી ચાલી શકે નહીં એમ ચારે કોરથી ભીસાઈને 9 માસ સુધી ગર્ભની જેલમાં પુરાયો. અરે કોઈક તો 9 માસથી પણ વધુ ઘણો લાંબો કાળ ગર્ભમાં રહે છે, અને માતા પુત્ર બંને મહાત્રાસ પામે છે. કોઈ જીવ તો ગર્ભમાં ને ગર્ભમાં મરી જાય ને ફરી પાછો તેમાં જ ઉપજે. ઘણા જીવો મનુષ્ય અવતાર પામ્યા પછી માતાના પેટમાં મરી જઈને મનુષ્ય ભવ પૂરો કરી નાખે છે. હૃદય કહે છે કે જેલની ઓરડીમાં મહિનો પુરાવવું પડે તો પણ કેવો ત્રાસ લાગે છે. ત્યાં તો મોકળાશ છે, ઓરડી છે એટલે મોટી છે. કે છે કે જેલની ઓરડીમાં 1 મહિનો પણ પુરાવવું પડે તો પણ કેવો ત્રાસ લાગે છે. તો માતાના ગર્ભરૂપી અત્યંત સાંકડી જેલમાં પુરાઈને 9 માસ સુધી ઊંધે માથે જે ત્રાસ ભોગવ્યા તેની શી વાત. 2 કલાક એકને એક ઠેકાણે સંકોચાઈને બેસતા પણ અકળાઈ જવાય છે. તો પેટની અંદર 9 મહિના રહી અને કેટલી અકળામણ ભોગવી હશે. 2 કલાક એક જગ્યાએ આમ બેસી રહેવું પડતો, સંકોચાઈને બેસવું પડે તો અકળાઈ જાય છે. તો પછી પેટની અંદર 9 મહિના રહીને કેટલી અકળામણ ભોગવી હશે, સંકોચાઈને ઊંધા માથે. 9 માસ એટલો બધો સંકોચાઈને રહ્યો તે તો ભૂલી ગયો ને હવે બહાર આવીને મોટા બંગલા પણ એને ટૂંકા પડે છે. જો ગુરુદેવ આપણને જે સમજાવે છે કેવી રીતથી સમજાવે છે. બહાર આવીને મોટા બંગલા પણ એને ટૂંકા પડે છે. તેમાં સંતોષ થતો નથી. પોતાના સ્વભાવની જે અધિકતા છે તેને ન જાણી એટલે બહારથી બંગલા વગેરે પોતાની મોટાઈ માને છે. બીજાના બંગલા મોટર વગેરે દેખીને જાણે કે એ બધા કંઈક આગળ વધી ગયા અને હું રહી ગયો. ગુરુદેવ કરુણા કરીને કે અરે ભાઈ, તારી સાચી અધિકતા તો જ્ઞાનથી છે. તારી સાચી અધિકતા તો જ્ઞાનથી છે. બહારના સંયોગે કરીને જે વૈભવ વગેરે પ્રાપ્ત થાય એ તારી કઈ મોટાઈ નથી, એ અધિકતા નથી. એમાં તું ગમે તેટલો આગળ વધે તો પણ કઈ નથી. તારું સ્વરૂપ જ શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા તું છો ને.
એટલે એ અધિકતા છે એનો તું ખ્યાલ કરી અને એવી અધિકતાને પામ, એને પ્રાપ્ત કર, એ કરવા જેવું છે. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણો આત્મને. કેવી રીતે આત્માને અધિક જાણવો? જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણો આત્મને. આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ જ એની સર્વથી અધિકતા છે. એવા જ્ઞાન સ્વભાવને જે જાણે છે તે જ આત્મા મોટો છે. બાકી તો બધા બહારની મોટાઈના ભ્રમમાં દુઃખી દુઃખી થઈ રહ્યા છે. આત્મા અનંત ગુણથી ભરેલ ગુણી છે. અનંત ગુણ રત્નોની તે ખાણ છે. એની મોટાઈની શી વાત? ચક્રવર્તીપણું કે ઇન્દ્રપણું તો જેની પાસે કાંઈ હિસાબમાં નથી, એ તો જેના ગુણની રાખનું એટલે કે વિકારનું ફળ છે. આ ચક્રવર્તીપણું ને ઇન્દ્રપણું જે છે એને માટે તો ગુરુદેવ શું કહે છે કે તો એના જેના ગુણની રાખનું એટલે વિકારનું ફળ છે, શુભ ભાવનું ફળ છે. આવા મહાન અનંત ગુણ સંપન્ન આત્માને દુઃખના વેદન શોભતા નથી. અરે ચૈતન્યના દુઃખની કથા કહેવી પડે, ચૈતન્યના દુઃખની કથા કહેવી પડે તે શરમ છે. એ તો સુખનું ધામ છે, પણ એવા સુખના ધામને જાણતો નથી ને એટલે દુઃખી છે. પોતાના ચૈતન્ય સ્વરૂપની કિંમત તેણે ન જાણી એટલે દુઃખી છે. દેહથી ભિન્ન નિજ સ્વરૂપને ન જાણ્યું અને દેહમાં મોહ્યો, તેથી ચાર ગતિમાં દેહ બદલી બદલીને મોહથી દુઃખી થાય છે. દુઃખ તો રાગ દ્વેષ મોહનું જ છે. દુઃખ સંયોગનું નથી, દુઃખ તો મિથ્યાત્વનું મોટું દુઃખ છે. મિથ્યાત્વને લઈને એને રાગ દ્વેષ વર્તે છે, એટલે રાગ દ્વેષ મોહનું જ દુઃખ છે. પણ નિમિત્ત રૂપ સંયોગથી તેનું કથન કર્યું છે. કેમ કે લોકો સંયોગને જુએ છે, કેવા સંયોગ છે એ પ્રમાણે લોકો સુખ દુઃખની કલ્પના કરે છે, એટલે અહીંયા સંયોગની વાત કરી છે. પણ ખરેખર દુઃખ તો રાગ દ્વેષ મોહનું જ છે. અહીં ગર્ભ જન્મ સંબંધી જે દુઃખો કયા, ગર્ભ અને જન્મ સંબંધી જે દુઃખો કયા, એવા દુઃખો તીર્થંકરને થતા નથી. તીર્થંકરનો જીવ એને એવા દુઃખો હોતા નથી. કેમ નથી હોતા? એ પણ રહે છે તો એવી રીતે જ માતાના પેટમાં જ રહે છે, ગર્ભમાં જ રહે છે. માતાના ગર્ભમાં હોય તે વખતે પણ તીર્થંકરનો જીવ છે ને તો તેને કષ્ટ થતું નથી. એ તો આરાધક લોકોત્તર આત્મા છે. એ તો આરાધક લોકોત્તર આત્મા છે. માતાના પેટમાં છે તે વખતે દેહથી ભિન્ન આત્માનું એને ભાન વર્તે છે. અહીં તો જેને દેહ બુદ્ધિ છે એવા અજ્ઞાનીના દુઃખોની કથા ચાલે છે. અહીંયા તો અજ્ઞાનીના દુઃખોની વાત ચાલે છે. જ્ઞાનીને ક્યાં સંયોગનું દુઃખ છે? જ્ઞાની થયો તે તો સુખના પંથે ચાલે, એટલે તે તો આ દુઃખમાંથી બહાર નીકળી ગયો. સંસારમાં પ્રથમ તો જાણે મનુષ્યપણું મળવું જ મુશ્કેલ છે. દુર્લભ મનુષ્યપણું પામ્યો તો તેમાં પણ દેહ દ્રષ્ટિથી જીવ દુઃખી થયો. તે હું, દેહમાં એકત્વ, દેહમાં મમત્વ, એવી દેહ દ્રષ્ટિથી જીવ દુઃખી થયો. આત્માના ભાન વગર અનેક પ્રકારના ઘોર દુઃખો એને ભોગવ્યા. 9 માસ સુધી ગર્ભના અશુચિ સ્થાનમાં રહ્યા પછી જન્મ વખતે બહાર નીકળતા પણ મહાન ત્રાસ પામ્યો. જન્મ વખતે અસહ્ય ભીષમાં જ ઘણીવાર મૃત્યુ પામ્યો. માતાનું મોઢું પણ જોયું નહીં,
હજી તો જન્મી ને માતાની ગોદમાં આવે ને માતાની નજર તેની ઉપર પડે તે પહેલા તો તે અનિત્યતાની ગોદમાં આવ્યો છે. છોકરો છે કે છોકરી નક્કી કરી તે પહેલા તો તેના આયુષ્યમાંથી અસંખ્યાત સમય ઓછા થઈ ગયા છે. અરે ઘણા તો જન્મતા વેત મરી જાય છે. હજી તેની માતા તેને જુએ પણ નહીં તે પહેલા તો મરણ પામી જાય. માતાના પેટમાં પણ ઘણા જીવો મરી જાય છે. કોઈ વાર જન્મ વખતની ભીંસથી માતા અને પુત્ર બંને મરી જાય છે. આવા ગર્ભ જન્મ ને મરણના મહાદુઃખોથી સંસાર ભરેલો છે. સંસારમાં આવા દુઃખો જીવ પોતે ભોગવી જ રહ્યો છે, છતાં તેનાથી છૂટવાની દરકાર નથી કરતો. ગુરુદેવ આ વાત આપણને સાથે ને સાથે કહેતા જાય છે, ઉપદેશની વાત પણ કહે છે. ગાથામાં તો દુઃખની વાત લીધી છે, પરંતુ ગુરુદેવ એની સાથે એનો ઉપાય અને ઉપદેશ પણ આપતા જાય છે. ઉપાય પણ બતાવે છે, એનો ઉપદેશ પણ આપે છે કે સંસારમાં આવા દુઃખો જીવ પોતે ભોગવી જ રહ્યો છે, છતાં તેનાથી છૂટવાની દરકાર નથી કરતો અને બીજા કરતા પોતાની અધિકતા દેખાડવાના માનમાં અવતાર ગુમાવી દે છે. આખો અવતાર એનો એળે જાય છે. ક્યાંક બીજે જ એ રોકાઈ રહે છે, આત્માનું લક્ષ્ય કરતો નથી. એટલે આવો અમૂલ્ય મનુષ્ય ભાવ એનો વેડફાઈ જાય છે. સંસારમાં માત્ર મનુષ્યપણું મળવાથી કાંઈ જીવના દુઃખ મટી જતા નથી. મનુષ્યપણું અમૂલ્ય કહ્યું તે વાત બરાબર છે, પણ છતાંય માત્ર મનુષ્યપણું મળવાથી કાંઈ જીવના દુઃખ મટી જતા નથી. મનુષ્યપણું પામીને પણ જેઓ ધર્મ પામવાની દરકાર નથી કરતા તેઓ ચાર ગતિના ચક્રમાં દુઃખી જ થાય છે. અને તેથી કહે છે, કૃપાળુદેવ કહે છે કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. મનુષ્ય થઈને પણ જો આત્માની ઓળખાણ ન કરી તો ભાઈ તારા ભવચક્રના આંટા નહીં ટળે. મનુષ્યમાંથી પાછો ઢોરમાં અને નરકમાં અજ્ઞાનીપણે ભટકે છે. મનુષ્યમાંથી ફરી મનુષ્ય થવું પણ અઘરું અને દેવ થવું પણ અઘરું. પણ તિર્યંચમાં જવું સહેલું, સૌથી વધારે સહેલું તિર્યંચમાં જવું. મનુષ્યમાંથી મોટા ભાગે લોકો તિર્યંચમાં જાય, બહુ પાપ કર્યા હોય એવા તો નરકમાં જાય. અહીંયા કહે છે કે આ મનુષ્યપણું કાંઈ કાયમ રહેનાર નથી. એ મળ્યું છે, અમૂલ્ય છે. અમૂલ્ય એ અપેક્ષા છે કે એમાં જ મુક્તિનો પુરુષાર્થ થઈ શકે છે. બીજી ગતિમાં મુક્તિનો પુરુષાર્થ પૂરેપૂરો થઈ શકતો નથી. મનુષ્યમાંથી જ એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ દશાને પ્રગટ કરી શકે છે. એ સિવાય બીજી ગતિમાં તો એ થતું નથી. આ મનુષ્યપણું એ કંઈ કાયમ રહેનાર નથી. એટલે કહેવાનો આશય એ છે કે હા મળ્યું છે, અમૂલ્ય અવસર મળ્યો છે તો ચૂકી ન જતો. મનુષ્યપણું કાંઈ કાયમ રહેનાર નથી. માટે ઇન્દ્રિય સુખોની પાછળ, પૈસા મેળવવા પાછળ એને ગુમાવીશ નહીં. ગુરુદેવ કહે છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષી લઉં. કૃપાળુદેવ એ જે કહ્યું છે ને અહીંયા બહુ પુણ્ય કેરા પુંજથી આગળ પણ એ વાત લીધી છે ને કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષી લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. ગુરુદેવ એને સમજાવે છે કે બાહ્ય સુખોની પાછળ દોડતા અંદરનું સાચું સુખ ભૂલાઈ જાય છે અને ભાવ મરણ થાય છે. ભાવ મરણ એટલે શું? એટલે કે જીવ દુઃખી થાય છે. જીવને દુઃખ ગમતું તો નથી, પણ અજ્ઞાનને લીધે તે દુઃખને જ ભોગવી રહ્યો છે. તમે એના ભાવ મરણ થઈ રહ્યા છે. સ્વભાવ ભાવે થતો નથી. એટલે જે
સ્વભાવ ભાવ જે છે એનો ઘાત થઈ રહ્યો છે એ ભાવ મરણ છે. એનો સ્વભાવ તો સુખ શાંતિ આનંદનો છે, પણ એવા સ્વભાવનું તો મરણ થઈ રહ્યું છે. દરેક સમયે સમયે જીવ વિભાવ ભાવે થાય છે, એટલે સ્વભાવનું મરણ થઈ રહ્યું છે. એટલે કે જીવ દુઃખી થાય છે. ખરેખર જીવને દુઃખ ગમતું તો નથી, પણ અજ્ઞાનને લીધે તે દુઃખને જ ભોગવી રહ્યો છે. અરે એ દુઃખ વચનથી કેમ કહ્યા જાય? વચનમાં આવી શકે નહીં એટલા દુઃખ છે. વચનમાં તો થોડુંક જ કથન આવે, બાકી તો વચન અગોચર જે દુઃખો જીવ ભોગવે છે તે કહેતા પાર આવે તેવું નથી. મનુષ્યમાં ગર્ભ અને જન્મના જે દુઃખો ભોગવ્યા તેની થોડી વાત કરી. હવે ત્યાર પછીથી બીજા પણ કેવા દુઃખો મનુષ્ય ગતિમાં તે ભોગવે છે એ 14મી ગાથામાં કહે છે. અને 14મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો જ વિસ્તાર કર્યો છે. આજે આપણે શરૂ કરીએ છીએ. છઠાળામાં 14મી ગાથા. મનુષ્ય ગતિમાં બાલ્ય યુવા વૃદ્ધાવસ્થાના દુઃખો. બાલપને में ज्ञान न રહ્યો, તરુણ સમય તરુણી રત રહ્યો, અર્ધ મૃતક સમ બુઢાપનં કૈસે રૂપ લખઈ આપનો. અર્થમાં કહે છે મનુષ્ય ગતિમાં જીવ બાલપને એટલે બાળપણમાં જ્ઞાન ન લયો એટલે જ્ઞાન પામ્યો નહીં, અને તરુણ સમય એટલે જુવાનીમાં તરુણી રત એટલે જુવાન સ્ત્રીમાં લીન રહ્યો, અને બુઢાપનાવું અર્ધ મૃતક સમ અને ઘટપણમાં અર્ધ મોં જેવું રહ્યું. આવી હાલતમાં કે છે કે કૈસે કેવી રીતે જીવ આપનો લખઈ, આપનો રૂપ લખઈ એટલે કેવી રીતે જીવ પોતાનું સ્વરૂપ વિચારે દેખે. આવી સ્થિતિમાં જીવ પોતાનું સ્વરૂપ કેવી રીતે વિચારે? અર્થમાં કહે છે કે મનુષ્ય ગતિમાં પણ આ જીવ બાલ્યાવસ્થામાં વિશેષ જ્ઞાન પણ ન પામ્યો, જુવાનીમાં જ્ઞાન તો પામ્યો પણ સ્ત્રીના મોહ વિષય ભોગમાં ભૂલી ગયો, અને ઘટપણમાં ઇન્દ્રિયોની શક્તિ ઘટી ગઈ અથવા મરણ પર્યંત પહોંચે તેવો રોગ લાગુ પડ્યો કે જેથી અધમુઆ જેવો પડ્યો રહ્યો. આવી હાલતમાં આ પ્રાણી ત્રણેય અવસ્થામાં બાળ અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા ત્રણેય અવસ્થામાં આત્મ સ્વરૂપનું દર્શન ન કરી શક્યો. આત્માને એને જાણ્યો નહીં, પીછાણ્યો નહીં. આત્માને એને જાણ્યો નહીં. દુઃખની વાત તો ઠીક છે, પણ મૂળ તો એને આત્માને જાણ્યો નહીં. એ વાત આમાં વધારે સારી રીતે સમજાવી છે 14મી ગાથામાં. મનુષ્યપણાના બીજા દુઃખો એમાં કહે છે. 14મી ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે તીર્થંકર વગેરે જીવો તો બાળપણથી જ આત્મજ્ઞાન સહિત હોય છે. તીર્થંકર વગેરે જીવો તો બાળપણથી જ આત્મજ્ઞાન સહિત હોય છે. પૂર્વ ભાવમાંથી જ આત્માનું જ્ઞાન સાથે લઈને અવતરે છે. ઉત્તમ કાળમાં આત્મજ્ઞાન સહિત જીવો આ ભરત ક્ષેત્રમાં પણ અવતરતા હતા. ઉત્તમ કાળમાં એટલે જ્યારે પ્રભુ વિરાજતા હતા તે વખતે, જ્યારે તીર્થંકર પરમાત્મા હતા તે વખતનો કાળ, ચોથો કાળ, ત્રીજો કાળ, ચોથો કાળ. ઉત્તમ કાળમાં આત્મજ્ઞાન સહિત જીવો આ ભરત ક્ષેત્રમાં પણ અવતરતા હતા, બીજા જીવો પણ એવા. અને વિદેહ ક્ષેત્રમાં તો અત્યારે પણ એવા જીવો અવતરે છે. આત્મજ્ઞાન સહિત જીવો મહાવિદેહ ક્ષેત્રમાં 5 વિદેહ ક્ષેત્ર છે. 5 વિદેહ ક્ષેત્રમાં અત્યારે પણ એવા જીવો અવતરે છે. ત્યાં 5 વિદેહ ક્ષેત્રમાં થઈ અને કુલ 20 તો તીર્થંકર છે, અને હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં કેવળી પરમાત્મા ત્યાં બિરાજી રહ્યા છે. અને કેટલા બધા જીવો એવા સમ્યક દ્રષ્ટિ છે. વિદેહ ક્ષેત્રમાં તો અત્યારે પણ એવા જીવો અવતરે છે, આત્મજ્ઞાન લઈને અવતરે છે.
નવું આત્મજ્ઞાન 8 વર્ષની વય પહેલા ન પ્રગટે. જેને નથી અને આત્મજ્ઞાન જેને પ્રગટે છે ને 8 વર્ષની ઉંમર પહેલા નથી પ્રગટતું. 8 વર્ષની ઉંમર થતા પછી એ પ્રગટે, જેવી જેની યોગ્યતા પુરુષાર્થ એ પ્રમાણે. પણ જે પૂર્વભાવમાંથી જ આત્મજ્ઞાન સહિત અવતર્યા હોય તેને તો નાનપણથી પણ આત્મજ્ઞાન વર્તતું હોય છે. હજી પાપા પગલી માંડીને ચાલતા પણ ના આવડતું હોય, પણ અંદર દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન વર્તતું હોય, આત્મજ્ઞાન લઈને જન્મ્યા હોય. અને 8 વર્ષની વય પહેલા આમ જોઈએ તો એ વખતે ભાવમાં જે પ્રગટ કરે તો એ નાનામાં નાની ઉંમર એ 8 વર્ષની, એ પહેલા સંગતો નથી પ્રગટ કરી શકતા, આત્મજ્ઞાન નથી થતું. પણ આવા જીવો પણ ભગવાનના સમયમાં તીર્થંકર પરમાત્મા બિરાજતા હતા ત્યારે ત્યાં એ વખતમાં એવા જીવો જનતા હતા આત્મજ્ઞાન સહિત. અત્યારે તો વિદેશ ક્ષેત્રમાં એમ હોય છે તો કે છે કે જે ચાલતા પણ ના આવડતું હોય ત્યારે પણ અંદરમાં દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન વર્તતું હોય. આવા આરાધક જીવો તો બાળપણથી જ જ્ઞાની હોય છે. પરંતુ અહીં એવા જીવોની વાત નથી. અહીંયા તો પેલા મનુષ્ય ગતિના દુઃખની વાત કરવી છે ને, એટલે કે છે કે અહીં એવા જીવોની વાત નથી, કેમ કે તેઓ તો દુઃખથી છૂટી અને સુખના પંથમાં આવી ગયા છે. આત્મજ્ઞાની છે એટલે તો સુખના પંથમાં જ છે, એટલે એમની વાત નથી. અને અત્યારે કોઈ આરાધક જીવો આ ભરત ક્ષેત્રમાં અવતરતા નથી. અહીં અવતર્યા પછી પૂર્વ સંસ્કાર વગેરેથી કોઈ વિરલા જીવો જ્ઞાન પ્રગટ કરીને આરાધક થઈ શકે છે, પણ જન્મથી એવા આત્મજ્ઞાની જન્મતા નથી. અત્યારે ભરત ક્ષેત્રમાં જન્મ પછીથી એવા આરાધક થઈ શકે છે. જ્ઞાન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર પ્રગટ કરે, આગળ વધીને મુનિ દશા પણ અંગીકાર કરે, એ પંચમ પુંખાનમાં હજી એ શક્ય છે. પણ અહીંયા તો બીજી વાત લેવી છે. અહીં તો જે જીવો મિથ્યાત્વ આદિને સેવી રહ્યા છે એવા જીવોના દુઃખની વાત છે. દુઃખની વાત કરીને સમજાવવું એ છે કે એનું મૂળ કારણ મિથ્યાત્વ છે, અને એ મિથ્યાત્વ કેમ જાય એનો માર્ગ બતાવવો છે. એટલે પહેલા તો જીવને મિથ્યાત્વ છે, એનાથી એ દુઃખી છે, એ વાતની સમજ અહીંયા પંડિતજીએ આપી છે. એટલે પહેલા દુઃખોનું વર્ણન કર્યું. ગુરુદેવ અહીંયા કહે છે કે એવા જીવો માંડ માંડ મનુષ્યપણું પામ્યા. એક તો મનુષ્યપણું દુર્લભ, અને એવા મિથ્યા દ્રષ્ટિ જીવ માંડ માંડ મનુષ્યપણું પામ્યા, પણ બાળકપણું તો જ્ઞાન વગર જ ગુમાવ્યું. બાળપણમાં એ રમત વગેરેમાં કઈ આવું આત્મજ્ઞાનનો પુરુષાર્થ કરતા હોય એવું ભાગ્યે જ બને છે. એવું બહુ બનતું નથી. કોઈ પૂર્વના આરાધક એવા હોય અને કોઈક ને એવું હોય, પણ એ તો અપવાદરૂપ કહેવાય. મોટે ભાગે તો બાળપણના અનેક વર્ષો તો અણસમજણમાં, રમતગમતમાં કે લૌકિક ભણતરમાં ગુમાવે છે. એમાં આત્માને જાણવાનું ક્યાંથી સૂઝે? ગુરુદેવ કહે છે કે અત્યારે તો ઘણા છોકરાઓ 25-25 વર્ષ સુધી લૌકિક ભણતર ભણે છે. હવે તો એના કરતા વધારે, 25 કરતા વધારે 30 વર્ષ સુધી પણ ભણ્યા કરતા હોય છે. લૌકિક ભણતર એટલે આપણે જે સામાન્ય ભણતર આ કહીએ છીએ બધા, એ કોલેજના વગેરે કેટલા બધા પોથા, એ નક્કામાં થોથા ભણવામાં 25 વર્ષ ગાળે. પણ જો ધર્મનો અભ્યાસ કરવો હોય તો ભાઈ સાહેબને ફુરસદ જ ન મળે. ફુરસદ હોય તો પણ રમતમાં, ગંજી પાત્તા રમવામાં, રમત ગમતમાં, હરવા ફરવામાં, સિનેમા જોવામાં ગુમાવે, અને મફતનો પાપ બાંધે. કારણ વગર પાપ બાંધે. મફતનો પાપ બાંધે એટલે કારણ વગર પાપ બાંધે. પણ ધર્મનો અભ્યાસ ન કરે, કેમ કે ધર્મનો એને પ્રેમ નથી, ધર્મનું એને મહાત્મા સમજાયું નથી ને, એટલે એ ધર્મનો અભ્યાસ નથી કરતા. મોટા ભાગનો સમય જીવો એ હરવા ફરવામાં, સિનેમામાં વગેરેમાં ગુમાવે છે, પણ ધર્મનો અભ્યાસ નથી કરતા. કારણ કે એને ધર્મની રુચિ નથી, ધર્મનો પ્રેમ નથી, ધર્મનું મહાત્મા સમજાયું નથી. અરે ધર્મના સંસ્કાર તો બાળપણથી જ પાડવા જેવા છે, પણ બાળપણ તો ધર્મના પ્રેમ વગર
રમત ગમતમાં ખેલમાં ખોયું, રમત ગમતમાં જ બાલ્યકાળ ગુમાવ્યો, યુવાન થયો ત્યારે સ્ત્રી વગેરેમાં મોહ્યો અને ધન કમાવામાં હેરાન થઈ અને જિંદગીનો વખત ગુમાવ્યો. ધન કમાવામાં હેરાન થઈ અને જિંદગીનો વખત ગુમાવ્યો. બધાને એમ લાગે કે આ બરાબર નથી. ધન તો કમાવું જોઈએ ને, નહીતર કેવી રીતે જીવાય? બધાને એમ જ હોય છે, મોટા ભાગે એમ જ છે કે એ મહેનત કરે છે તો એને ધનની પ્રાપ્તિ થાય છે, સમૃદ્ધિ મળે છે તો મહેનત કરવાથી મળે છે, એમને એમ નથી મળતી. એવી જ બધાની માન્યતા છે. ભાગ્યે જ કોઈક લોકો એમ સ્વીકારે છે કે ના, પુણ્યને કારણે આ સંપત્તિ વગેરે પ્રાપ્ત થાય છે, મહેનતથી નથી પ્રાપ્ત થતી, પોતાના પુણ્યનો ઉદય હોય એટલે પ્રાપ્ત થાય છે. આવી માન્યતા કરવા વાળા બહુ ઓછા. એટલે જે થઈ રહ્યું છે એની સાથે પોતાનું કર્તાપણું જોડી દે છે અને એમ માને છે કે આ અમે કરીએ છીએ અને એટલા માટે અમને આ સંપત્તિ પ્રાપ્ત થઈ, ધન મળ્યું વગેરે. વાસ્તવમાં એમ નથી. જીવ ખરેખર પરમાં કાંઈ કરી શકતો નથી. પરિણામ પોતાને વિશે જ થઈ રહ્યા છે, માત્ર વિકલ્પ કરે છે. બાકી બધી કંઈ શરીરની ક્રિયા અને બીજા પદાર્થોની ક્રિયા અને જે કંઈ ફેરફારો થવા, એ બધું એના કારણે થવા યોગ્ય હોય તે જ થાય છે. એમ નથી કે એ વિકલ્પ કરે છે, ભાવ કરે છે એટલે એનું શરીર એ રીતે ચાલે છે, એમ નથી. એટલે એને એમ થઈ જાય છે કે પોતે મહેનત કંઈક કરે છે એટલે આ કાર્ય થાય છે, એટલે એને પૈસા મળે છે. એટલે મોટા ભાગનો સમય એમાં જ એ ગુમાવી દે છે. અને ગુરુદેવ કહે છે કે ધર્મનો પ્રેમ નથી, ધર્મનું મહાત્મા આવ્યું નથી, એટલે એ સમય આખી જિંદગીનો જે મોટો અમૂલ્ય સમય જે છે એ એમાં એ વિતાવી દે છે. જિંદગીનો વખત એને એ રીતે ગુમાવી દીધો. અને પછી જ્યાં વૃદ્ધાવસ્થા આવી અને શરીરની શક્તિઓ ઘટવા માંડી, ત્યાં અધમુઆ જેવી દશા દેખીને રોયો. એ રીતે જિંદગી હારી ગયો. અને પછી વૃદ્ધાવસ્થામાં કાંઈક પ્રયત્ન કરે ધર્મના, એટલી શક્તિ વગેરે હોતી નથી, એટલે એ થવું પણ અઘરું છે. એટલે એ રીતે આવો અમૂલ્ય મનુષ્યનો ભાવ એ હારી ગયો. પણ એમાં ક્યાંય આત્માનું સ્વરૂપ ઓળખવાનો અવસર લીધો નહીં. આમ જીવન પૂરું કર્યું પણ સ્વરૂપની પ્રાપ્તિ માટેનો કોઈ પુરુષાર્થ એણે કર્યો નહીં. ગુરુદેવ કહે છે, મનુષ્ય જન્મની યુવાનીનો કાળ તે તો ધર્મની કમાણીનો ખરેખરો વખત છે. મનુષ્ય જન્મની યુવાનીનો કાળ, જે વખતે બધી શક્તિઓ હોય, તે તો ધર્મની કમાણીનો ખરેખરો વખત છે. એવા વખતે વિષય કષાયોમાં ડૂબીને રત્ન ચિંતામણી જેવો અવસર વેડફી નાખે છે. ભાઈ, આ મનુષ્યપણાની એક એક ઘડી મહાકિંમતી છે. લાખો કરોડો રૂપિયા આપતાય મનુષ્યપણાની એની એક ઘડી મળે તેમ નથી. જે સમય વીતી ગયો તે વીતી ગયો, એ પાછો પ્રાપ્ત કરી શકાતો નથી. વ્યવહારમાં એમ કહેવાય કે ધન ચાલી ગયું હોય તો એ પાછું પ્રાપ્ત થાય, આબરૂ ચાલી ગયું હોય તો એ પણ પ્રાપ્ત થાય, પણ ગયેલો સમય એ પાછો પ્રાપ્ત થતો નથી. લાખો કરોડો રૂપિયા આપતાય એની એક ઘડી મળે તેમ નથી. નાનો હોય તો દડા ઉડાડવામાં વખત ગાળે, અને મોટો થાય એટલે પૈસા કમાવામાં વખત ચાલ્યો જાય. પણ ભાઈ, ક્ષણે ક્ષણે તારા જીવનનો દડો ઉડી જાય છે અને તારા આત્માની કમાણી ચૂકી જવાય છે. તેની કાંઈ દરકાર ખરી? તારા આત્માની કમાણી ચૂકી જવાય છે તેની તને કાંઈ દરકાર છે? આવો અવસર વ્યર્થ ગુમાવવા જેવો નથી. અને પછી આગળ આવે છે, એ વાત અત્યારે લીધી છે. ગુરુદેવ કહે છે કે આગળ કહેશે કે દૌલ સમજ સુન ચેત શયાને કાલ વૃથા મત ખોવઈ, ય નર ભવ ફિર મિલન કઠિન હૈ જો સમ્યક નહીં હોવઈ. સમજાય એવું છે? પોતાનું દોલતરામજીએ લખ્યું છે એટલે પોતાનું નામ લખ્યું દૌલ, એટલે સમજ સુન ચેત શયાને, સમજવું જીવ તું સમજ,
કાલ વૃથા મત ખોવઈ, નકામાનો કાળ તું ગુમાવી નહીં દે. ય નર ભવ મનુષ્ય ભવ ફિર મિલન કઠિન હૈ, જો સમ્યક નહીં હોય પછી મનુષ્ય ભવ મળવો દુર્લભ છે, મુશ્કેલ છે, જો સમ્યક તો નહીં હોય તો. ગુરુદેવ કહે છે કે ભાઈ અનંત વાર મનુષ્ય ભવ પામ્યો, પણ આત્માના જ્ઞાન વિના તે વ્યર્થ ગુમાવ્યો. યુવાનીમાં વિષય વાસનામાં અને ધનમાં એવો મોહ્યો કે બીજું કાંઈ સૂઝે નહીં. એ રીતે કિંમતી કાળ પાપમાં ગુમાવ્યો. જો કે આત્માનું હિત કરવા માંગે તો યુવાનીમાં પણ કરી શકાય છે, પણ આ તો જે દરકાર નથી કરતા એવા જીવોની વાત છે. જેને દરકાર છે એ તો કરે છે. અનંત વાર આત્માની દરકાર વગર યુવાની પાપમાં ગુમાવી. માટે આ અવસરમાં આત્માની દરકાર કરજે. પહેલા તો અનંત વાર એવું થયું, દરકાર કરી નહીં, સમ્યક્તાનો પુરુષાર્થ કર્યો નહીં, એટલે જ અનંતકાળથી આ જીવ ભવના ભ્રમણ કરે છે. પણ હવે આ મનુષ્ય થયો છે તો અવસર આવ્યો છે તો આત્માની દરકાર કરજે, એમ ઉપદેશ છે. આગળ કહે છે વૃદ્ધાવસ્થા ક્યારે આવી જાય છે તેની ખબર પણ નથી પડતી. વૃદ્ધાવસ્થા થતા અર્ધમૃતક જેવી દશા થઈ જાય છે. દેહમાં અનેક રોગ થાય, હાલી ચાલી શકાય નહીં, ખાવા પીવામાં પરાધીનતા, ઇન્દ્રિયો કામ કરે નહીં, આંખે પૂરું દેખાય નહીં, અથવા તો ક્યારેક પૂરું સંભળાય નહીં, સ્ત્રી પુત્ર આદિ પણ કહેવું માને નહીં, અને દ્રષ્ટિ તો એ બધા સંયોગો ઉપર જ પડી છે. એટલે જાણે કે જીવન હારી ગયો એમ તે જીવ દુઃખી થઈ જાય છે. પણ બાળ, યુવાન, વૃદ્ધ ત્રણેય અવસ્થાથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપને મોહી જીવ જાણતો નથી. આ અવસ્થાઓ એ આત્માની નથી, ચૈતન્યની આ અવસ્થા નથી. એનાથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ છે, પણ એને આ મિથ્યા દ્રષ્ટિ મોહી જીવ જાણતો નથી. અને આત્માના ભાન વગર મનુષ્યપણું દુઃખમાં જ ગુમાવે છે. આગળ કહે છે વૃદ્ધાવસ્થામાં આત્માનું કલ્યાણ કરવા ધારે તો કરી શકાય છે. એ તો જાગ્યા ત્યાંથી સવાર. અગાઉ તો ઘણા જીવો શરીરમાં સફેદ વાળ દેખતા વૈરાગ્ય પામીને દીક્ષા લઈ લેતા. માથાના વાળ ધોળા દેખાય એટલે વૈરાગ્ય પામીને દીક્ષા લઈ લીધા. એવા પ્રસંગો બનતા. પણ હજી દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન પણ જ્યાં ન હોય ત્યાં દીક્ષા ક્યાંથી લે? અને ખરેખર દીક્ષા તો આત્માનું ભાન કરીને લેવાની હોય ને. ચૈતન્યની શ્રદ્ધા ચૂકીને દેહની અનુકૂળતામાં જ મૂર્છાઈ ગયો, ને પ્રતિકૂળતા આવે ત્યાં દુઃખના ઢગલામાં જાણે દટાઈ ગયો. સંયોગ તરફની દ્રષ્ટિ છે ને, એટલે એ પ્રતિકૂળતા આવે એટલે એને ખૂબ દુઃખ લાગે. ચૈતન્યનું ભાન નથી. સંયોગથી જુદો જીવ દેખાતો જ નથી. એને એમ જ છે જીવને સંયોગો જ છે, બીજું કાંઈ નથી. સંયોગથી જુદો આત્મા છે. આ સંયોગને ને આત્માને કાંઈ સંબંધ નથી. એનાથી આત્મા સદાય ભિન્ન જ છે, જુદો જ છે. સંયોગ વખતે પણ જુદો છે અને સંયોગ ના હોય ત્યારે પણ. એટલે સંયોગથી જુદો જીવ એને દેખાતો જ નથી, સંયોગને જુએ છે. તો આવા જીવો જે સંયોગમાં રહે તેનાથી બીજા કરતા હું કાંઈક અધિક છું એમ દેખાડવા મથે છે. સંયોગથી અધિકતા માને છે. લક્ષ્મીનો સંયોગ, અધિકાર, એવા પદ મળ્યા હોય, એ બધા 8 પ્રકાર અભિમાન જે બધા મત કહેવામાં આવ્યા છે ને, બળ ને રૂપ ને બધાના, તેમાં બીજાથી હું આગળ વધુ એમ, બીજાથી પોતાની અધિકતા
માનવામાં, કેમ કે એ તો અધિકતા તો સંયોગને કારણે છે. સંયોગ એટલે કર્મનો એવો ઉદય છે એટલે છે તો છે, અને એ કઈ કાયમ થોડું રહેવાનું છે. સંયોગ હોય ને વિયોગ ન થાય એમ તો બનતું જ નથી. એટલે સંયોગથી અધિકતા માને છે પણ સમજતો નથી કે આ તો ચાલ્યું જવાનું છે. એ લક્ષ્મી હોય, બળ હોય, અધિકાર હોય, ગમે તે હોય, એ બધું વધે તો એથી કઈ એ સંયોગ છે, એથી એ આત્મા કઈ વધતો નથી. એટલે તો કૃપાળુદેવે વાત કરી છે ને, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. હૃદય કહે છે કે ભાઈ સંયોગ વધતા તારા આત્મામાં શું વધી ગયું? આડા અને હાથીનું શરીર ઘણું મોટું હોય છે, તેથી શું તેના આત્માની અધિકતા થઈ ગઈ? ના, આત્માની અધિકતા તો જ્ઞાન સ્વભાવ વડે છે. આત્માની અધિકતા તો જ્ઞાન સ્વભાવ વડે છે. મારો આત્મા જ્ઞાન સ્વભાવને લીધે બીજા બધાથી અધિક છે. એટલે જેને પ્રગટ કર્યો છે એની અપેક્ષાની વાત છે. બાકી તો બધાનો જ્ઞાન સ્વભાવ જ છે. દ્રવ્ય તો બધાનું એક સરખું છે, પણ જેને તો જ્ઞાન સ્વભાવ પ્રગટ કર્યો છે એની વાત છે. મારો આત્મા જ્ઞાન સ્વભાવને લીધે બીજા બધાથી અધિક છે. એટલે કે બાહ્ય બીજા કોઈ પણ પદાર્થ, કોઈ પણ સંયોગો એ બધાથી પોતે અધિક છે. રાગથી પણ તે અધિક છે. અધિક છે એટલે જુદો છે, એ બધાથી જુદો છે, ભિન્ન છે. એમ જેને આત્માની અધિકતા ન જાણી તે જીવો શરીરથી, આબરૂથી, ધનથી, કુટુંબથી, મકાનથી, પદવીથી, અવાજની મધુરતાથી કે શુભ રાગથી એમ બહાર વડે પોતાની અધિકતા માને છે. અનેક પ્રકારે પોતાની અધિકતા માને છે. જેને આત્માની અધિકતા નથી જાણી એ બીજી રીતે અધિકતા માને છે. પણ જીવવાણીમાં જીવ માત્ર સિદ્ધ સમાન શુદ્ધ છે એ વાત આવી, એનો સ્વીકાર કરતો નથી અને પોતે અનંત ગુણનો સ્વામી છે. અસંખ્ય પ્રદેશી, જ્ઞાન સ્વભાવી, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છે. એવી ભગવાનની વાણીમાં આવેલી વાતને એ પોતાને વિશે માનતો નથી. એટલે એવા જ્ઞાન સ્વભાવ એને ખબર નથી. કાંઈક ખબર પડી છે તો એ માનતો નથી, સ્વીકારતો નથી, અને બીજે બધે અધિકતા માને છે. અધિકતા તો ત્યાં છે, બહાર વડે પોતાની અધિકતા માને છે. ગુરુદેવ કહે છે વહુ જ્ઞાન સ્વભાવી આત્મા આખા વિશ્વથી અધિક છે. જ્ઞાન સ્વભાવની તોલે આવે એવું કોઈ વિશ્વમાં નથી. માટે એ જીવ તું આત્માની કિંમત કર, આત્માનું મહાત્મ્ય લાવ અને બીજાની કિંમત છોડ. વસ્તુ પોતાની છે, પોતાનામાં રહી છે, શાશ્વત છે, અનંતકાળથી છે, છતાં પણ એમાં કાંઈ ઉણપ આવી નથી. એવી ને એવી વસ્તુ છે. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન સિદ્ધ સમાન શુદ્ધ પવિત્ર છે. એવું પોતાનું દ્રવ્ય છે. એનો નિર્ણય કરી અને એની દ્રષ્ટિ કર, એની કિંમત કર, એનું મહાત્મ્ય લાવ અને એની પ્રાપ્તિનો ઉપાય કર. તું આત્માની કિંમત કર અને બીજાની કિંમત છોડ. શરીર, પૈસા વગેરે સંયોગનો મોહ છોડ. એ બધી સંયોગી વસ્તુ છે. બીજા પાસે વધુ સંયોગ દેખીને તેની ઈર્ષા કરવી, બળતરા કરવી, એ બધું છોડ. આની પાસે ઘણું ને મારી પાસે થોડું, એવી બળતરાથી, એવી ઈર્ષાથી દેવો પણ દુઃખી થાય છે. એ વાત દેવગતિના દુઃખમાં આવશે. ઈર્ષાથી ને તૃષ્ણાથી દેવો પણ દુઃખી થાય છે. અહીંયા કહે છે કે કૈસે રૂપ લખઈ અપનું, એમ કહ્યું ને પંડિતજીએ. એટલે કે પોતાના સ્વરૂપને જીવ કઈ રીતે ઓળખે? જેને બાળપણમાં તો કઈ જ્ઞાન નથી, યુવાની જેને વિષયોમાં ગુમાવી છે, અને જે વૃદ્ધાવસ્થામાં અર્ધમૃતક થઈ જાય છે, તો એ રીતે દેહ બુદ્ધિમાં પોતાનું જીવન ગુમાવનારા જીવો આત્માનું સ્વરૂપ કઈ રીતે ઓળખે? कैसे रूप લખાઈ અપનું, પોતાનું રૂપ એટલે પોતાનું સ્વરૂપ એ કેવી રીતે જાણે, કેવી રીતે પોતાના સ્વરૂપને ઓળખે? આમ કહી અને સમ્યક દર્શનની વાત લીધી છે.
સમ્યક દર્શન પામવું એટલે કે પોતાનું સ્વરૂપ જાણવું, અને તે જ હિતનો ઉપાય છે. પણ એ કરે કેવી રીતે? આ રીતે બાળપણ, યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થામાં જો આ જ રીતે જીવન પૂરું કરતો હોય તો એ ક્યાંથી સમ્યક દર્શન પ્રગટ કરવાનો છે? પોતાનું સ્વરૂપ જાણવું તે જ હિતનો ઉપાય છે, અને તે જ વિતરાગ વિજ્ઞાન છે, તે જ સંત ગુરુઓની શિખામણ છે, અને તેમાં જ મનુષ્ય ભવની સાર્થકતા છે. મનુષ્ય ભવનું સાર્થકપણું એમાં જ છે, વિતરાગ વિજ્ઞાનમાં સાર્થકપણું છે. શુભરાગની વાત ન કરી, જો ક્યાંય શુભરાગની વાત નથી કરવી. અહીંયા કૈસે રૂપ લખઈ અપનું એમ કહ્યું છે, શુભરાગની વાત નથી કરી. એમ કહ્યું પણ કૈસે કરે શુભરાગ એમ ન કહ્યું. પોતાનું સ્વરૂપ કેવી રીતે જાણે એમ કહ્યું, પણ કેવી રીતે શુભરાગ કરે એમ ના કહ્યું. કેમ કે તે તો અનંતવાર કર્યા, એવા શુભરાગ તો કર્યા, અને શુભરાગ કર્યો ત્યારે તો મનુષ્ય થયો. એટલે તે કાંઈ અપૂર્વ ચીજ નથી. મનુષ્ય થયો છે તો શુભભાવને કારણે જ, એવા પુણ્યના કારણે મનુષ્ય થયો છે. એટલે એ કાંઈ અપૂર્વ ચીજ નથી. પણ પોતાનું સ્વરૂપ જાણવું એ અપૂર્વતા છે. એવું પોતાનું રૂપ જાણ્યું નહીં, સમ્યક દર્શન કર્યું નહીં, એટલે પોતાનું રૂપ લખવું, અનુભવવું તે અપૂર્વ ચીજ છે. અંતરમાં લખવું, અંતરમાં કોરી દેવું, પોતાનું સ્વરૂપ આ જ છે એમ એવું અનુભવવું એ અપૂર્વ ચીજ છે. તેમાં જ જીવનું હિત છે. મોહ છોડીને પોતાનું સ્વરૂપ જાણવા માંગે તો ગમે ત્યારે જાણી શકે છે. એવો પુરુષાર્થ સાચી દિશામાં કરે તો સ્વરૂપનો અનુભવ થઈ શકે છે. પણ મોહથી જે બહારમાં જ મથ્યો રહે છે, બહારમાં ને બહારમાં જ રહે છે, મોહને કારણે તે પોતાના નિજ સ્વરૂપને ક્યાંથી દેખે? એ તરફ તો એનું લક્ષ પણ નથી, એનો વિકલ્પ એને ઉઠતો નથી. હૃદય કહે છે કે ભાઈ, અત્યારે આવો અવસર તને મળ્યો છે તો આત્માના હિતને માટે વખત લઈશ, એને માટે સમય કાઢ. મળતા તો આ બધું અહીં પડી રહેશે, જે સંયોગે કરીને પ્રાપ્ત થયું એ બધું તો અહીંનું અહીં રહેવાનું છે. માટે જીવતા જ તેનો મોહ છોડી ને આત્માનું સ્વરૂપ ઓળખવાનો ઉદ્યમ કર. તો તે કહે છે કે અત્યારે કમાઈ લઈએ, પછી વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ લઈ અને આત્માનું કંઈક કરીશું એમ કેટલાક લોકો કહે છે. પણ ભાઈ, વૃદ્ધાવસ્થા આવશે જ એવું ક્યાં નક્કી છે? તારું આયુષ કેટલું છે તને ખબર છે? ઘણા જીવો યુવાન અવસ્થામાં જ આયુષ પૂરું થતા ફૂ થઈને ચાલ્યા જાય છે. એવા પ્રસંગો તો નજરે દેખાય છે. પછી વૃદ્ધાવસ્થાનો શો ભરોસો? અત્યારે યુવાન અવસ્થા વખતે તું એમ કહે છે કે વૃદ્ધાવસ્થામાં કરીશું, પણ વૃદ્ધાવસ્થામાં જ્યારે શક્તિઓ ક્ષીણ થઈ જ ગઈ હશે એ વખતે શું કરીશ? સમજ શક્તિ, યાદ શક્તિ, સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ, બેસીને સ્વાધ્યાય કરવાની શક્તિ, બેસીને ધ્યાન કરવાની શક્તિ, એકાગ્રતા કરવાની શક્તિ, આ બધી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ હશે ત્યારે તું શું કરીશ? ત્યારે તને પસ્તાવો થશે કે અરે, યુવાનીમાં વખત હતો ત્યારે આત્માની કઈ દરકાર ન કરી અને વાયદા કર્યા કે પછી કરીશ, પછી કરીશ. માટે વાયદા કરવાનું મૂકી અને અત્યારથી જ આત્માનું હિત થાય એવો ઉદ્યમ કર. બહારના સંયોગની સગવડતામાં તને પોતાની સરખાઈ લાગે છે, પણ ભાઈ, એ બહારના સંયોગોમાં તું છો જ ક્યાં? તું એટલે ભગવાન આત્મા. આત્મા બહારના સંયોગોમાં ક્યાં છે? એ તો સંયોગોથી જુદો જ છે. તારું સ્વરૂપ તો તેનાથી જુદું છે. તું તો જ્ઞાન રૂપ છો. તારા સાચા રૂપને તું ઓળખ. તું સંયોગ રૂપ નથી, તું સંયોગે કરીને નથી. કૃપાળુદેવે લખ્યું છે ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું, એનો શાંતિથી વિચાર કર.
કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું, એનો શાંતિથી વિચાર કરો. ને એ પછી પણ ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે અને એ બધું આપણે આગળ આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.